હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારત દેશ છે એ વિવિધતાઓથી ભરેલો છે અને તેમાં પણ રસોઈ કળાની વાત આવે તો ભારતમાં અનેક પ્રકારના વ્યંજન અલગ રીતે બનાવાય છે. તો આજે આપણે દક્ષિણ ભારતની એક પ્રસિદ્ધ એવી વાનગી બનાવીશું. તેનું નામ છે રસમ રાઈસ અને એ 1 પોટ મીલ છે. આ રસમ રાઈસને આપણે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં ગમે ત્યારે બનાવી શકીએ છીએ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. ઠાકોરજી માટે રસમ રાઈસ. તો આપણે એક વાસણમાં લઈ લઈએ 1 કપ જેટલા ચોખા અને અડધો કપ જેટલી તુવેરની દાળ. ચોખા તમે ખીચડીના જે ચોખા આવે એ પણ વાપરી શકો છો. હવે તેમાં પાણી ઉમેરી અને દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લેવાના છે. દાળ ચોખાને ધોઈ લીધા છે. હવે તેમાં આપણે 8 કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને તેને 2 કલાક માટે પલાળી રાખીશું. હવે એક લીંબુના સાઈઝ જેટલી આંબલી લેવાની છે. તેમાં 5 કપ જેટલું પાણી ઉમેરીને અડધો કલાક પલાળી રાખીએ. અડધો કલાક પછી આંબલી પલળી ગઈ છે. હવે તેને ચાળણીમાં કાઢી અને તેનો પલ્પ આપણે અલગ કરી લઈએ. આંબલીનો પલ્પ બિલકુલ તૈયાર છે. તેને સાઈડમાં રાખી દઈએ. 2 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે દાળ અને ચોખા સરસ પલળી ગયા છે. પાણી નીકાળવાનું નથી, એમ જ એને એક સાઈડમાં રાખી દઈએ. હવે કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈએ. ઘી ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલા મેથીના દાણા, અડધી ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલી હિંગ, 3 સૂકા લાલ મરચાં અને થોડા મીઠા લીમડાના પાન. બધું ધીમા તાપે સાંતળી લઈશું અને મરચાંને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લેવા. બધું સંતળાઈ ગયું છે. હવે તેમાં 2 ઝીણા સુધારેલા ટામેટાં ઉમેરવાના છે અને મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે ટામેટાને આપણે ધીમા તાપે ચડવા દેવાના છે. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. તમે ત્યાં ચેક કરી શકો છો. બે થી 3 મિનિટ થઈ ગઈ છે અને ટામેટાં સરસ રીતે ચડી ગયા છે. હવે તેમાં અડધી ચમચી લાલ મરચું અને 2 ટેબલસ્પૂન જેટલો રસમનો પાવડર ઉમેરવાનો છે. 1 ટેબલસ્પૂન જેટલો ગોળ. બધું મિક્સ કરી લઈએ. અહીંયા મેં રસમ પાવડરનો ઉપયોગ કર્યો છે. જો રસમ પાવડર ના હોય તો તમે સાંબાર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. બે ટેબલસ્પૂન જેટલો આંબલીનો જે પલ્પ આપણે રાખ્યો હતો તે ઉમેરીશું. હવે દાળ અને ચોખા જે આપણે પલાળીને રાખ્યા હતા 8 કપ પાણી સાથે, તે પાણી સાથે જ આપણે તેમાં ઉમેરી દેવાના છે. મિક્સ કરી લઈએ અને આ જ રસમ રાઈસને જો તમે કુકરમાં બનાવવા માંગતા હોય તો આટલી પ્રોસિજર તમારે કુકરમાં કરવાની છે અને એ પછી મીડિયમ આંચ ઉપર તેને 3 વિસલ આપણે વગાડવાના છે. હવે આને ચોખા અને દાળ જ્યાં સુધી ચડી રહે ત્યાં સુધી આપણે તેને રાંધીશું. ધ્યાન રાખવાનું છે કે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું.
અને ફરીથી ઢાંકણ ઢાંકીને એને ચડવા દઈએ. અહીંયા 35 થી 40 મિનિટ થઈ ગઈ છે. મિક્સ કરી લઈએ. જે રસમ રાઈસ છે એ થોડું આમ લિક્વિડ ટાઈપ જ હોય છે, એકદમ ઘટ નથી થવા દેવાનું, કારણ કે ઠંડુ થયા પછી એ હજી પણ ઘટ થઈ જશે. દાળ અને ચોખા પણ એકદમ ચડી ગયા છે. ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. તો રસમ રાઈસ બિલકુલ તૈયાર છે. સ્ટવને બંધ કરી લઈએ. રસમ રાઈસને પાપડ સાથે સર્વ કરવામાં આવે છે, પણ એઝ ઇટ ઇઝ પણ સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધો છે. રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવું અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો તમને પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે.